આ મારા સનકી ભાઈઓ માટે કિશનભાઈની કોમેડી બતાવો. ભાઈ 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 અરે યાર, મોબાઈલ મથીને થાક્યો. શું કરું? લાઈન ટીવી ચાલુ કરવા દે. મહત્વના સમાચાર. હું રિપોર્ટર રાજા અને મારી સાથે છે ભૂરાભાઈ બાજા. તો આકાશવાણીના રહસ્યમય જંગલમાં 4 લોકોની મોત. લાશ એટલે કે બોડી હજુ સુધી મળી નથી. તો તમે કહેશો કે મોત કેવી રીતે ગણાય? કહેવાય છે કે આકાશવાણી જંગલ એક રહસ્યમય જંગલ છે. ઇતિહાસનો ખજાનો, જાદુઈ તાકાતો અને જડીબુટીઓથી ભરપૂર. તમારી જોડે પૈસા ના હોય અને તમને તમારો જીવ વાલો ના હોય તો તમે આકાશવાણી જંગલમાં જઈ શકો છો. ધન્યવાદ. આજના મુખ્ય સમાચાર પૂરા થયા. ઓ રહસ્યમય જંગલ. જાદુઈ તાકાતના માલિક તો આપણે બનશું અને પૈસાદારે આપણે બનશું અને આપણો જીવ તો એમાં કશું કોમનો નહીં, પણ બીજા 2 જણાનો જીવ હોય કશું કોમનો નહીં. ફોન કરીએ, ઉભા રહો. હલો, હું કહું છું લોકેશન મોકલો છું, આવો તમે ફટાફટ. કોમ છે લ્યા, પૈસા વાળા બનવું છે તમારે તો આવો તો. હા ચાલો. લોકેશન તો આજ મોકલેલી, કઈ ગયો આવ્યો? ઓ પ્રદીપભાઈ. ઓ બુરા, ઓ કિશન. આ વાર કપાયા જો ડોહા જેવો લાગુ છું અને આટલા અર્જન્ટમાં એ લોકેશન પર કેમ બોલાયા? લોકેશન પર બોલાયા છે તમને કહું, પણ પેલા વારની વાત કહી દઉં. આ ફેશન છે, આ વ્હાઈટ કલર મરાયો છે. ધીસ ઇઝ નેચરલ ફેશન. ફેશન પણ અહીંયા બોલાયા શા માટે એ કહું તમને. તો આપણે આકાશવાણી જંગલમાં જવાનું. આકાશવાણી જંગલ? હા, આકાશવાણી જંગલ. આકાશવાણી જંગલ? અલ્યા કઈ ના જવાય, અત્યાર સુધી કોઈ જીવતું પાછું નહીં આવ્યું. અલ્યા એ બધી અફવાઓ છે લ્યા. ના, ખાલી કોઈ એ રીતે વાત ના કરે. કંઈક તો હશે તે જંગલની અંદર. મને લાગ્યું તમે આવશો એમ કરીને મેં બોલાયા. ત્યાં ખજાનો છે, જાદુઈ તાકાતો છે અને આપણને કશું થાય ને તો સંજીવની પણ છે. સંજીવની? પેલા મરી ગયેલા પાછા જીવતા થાય એ જ જડીબુટી ને? હા એ જ. હવે બોલ, આવું છું કે નહીં? હા, હું આવું છું. અને ભૂરા તું? હા હું આવું. હેડો ને. જે થવું હોય થાય. ચાલો. આટલેથી જંગલ ચાલુ થશે એવું લાગે. હા લ્યા, પણ આગળ તો હેડો યાર. રસ્તો તો ખબર છે ને આપણું, અંદર કમનું જવાનું કિશન? અલ્યા રસ્તો ખબર પડી જશે યાર, તમે આગળ તો હેડો. જે વસ્તુની આશા લઈને તમે આયા છો એ તમને સરળતાથી મળી જશે, પણ એના માટે તમારી કુરબાની આપવી પડશે. કુરબાની? અમે જ મરી જઈશું પછી વસ્તુ મળે કે ના મળે શું મતલબ યાર એનો? અમારા જીવ સિવાય બીજી બધી કુરબાની આપવા તમારે તૈયાર છે. તમારો જીવ તો નહીં જાય, પણ એકવાર જંગલમાં ગયા પછી, તમારી કુરબાની લેવાયા પછી, જ્યાં સુધી સપ્તઋષિ મણિ નહીં મળે ત્યાં સુધી તમે ત્યાંથી બહાર નહીં નીકળી શકો. કશું વાંધો નહીં, પણ અમને ઇતિહાસનો ખજાનો અને જાદુઈ શક્તિઓ તો મળશે ને? હા મળશે ને. જાદુઈ શક્તિ અને ખજાનો તો બહુ જ છે આ જંગલમાં, પણ તમે શોધી શકો તો ખરું. એમને એમ શોધી? કોઈ નિશાની, કોઈ નકશો જે અમને રસ્તો બતાવે? અંદર ગયા પછી થોડે દૂર તમને એક પથ્થર ઉપર નિશાન મળશે, ત્યાંથી તમને ખજાનાનો નકશો મળી જશે. અને જાદુઈ તાકાત શોધવાનો નકશો? બધા નકશા આપી દઉં, પહેલા એક કામ તો પૂરું કરો ડોફાઓ. તું શાંતિ રાખને લ્યા, અને પછી તમે પાછા ક્યારે મળશો? દિવસમાં એકવાર આકાશવાણી મિત્ર એમ કહીને બોલાવશો તો હું આવી જઈશ.
હા હા આવે. હજી એક ફરાથી ચાલો જવું છે કે નહીં જવું? જઈએ આ હેડો નહીં જવાનું. હા હેડો. આ જંગલ મેં અચાનક એકદમ અંધારું કેમ થઈ ગયું લા? અંધારું? કેવી શાંતિ છે જંગલમાં. આહાહા, બિલકુલ અવાજ નહીં. બિલકુલ અવાજ નહીં. આહાહા. લાગે છે આ જંગલની અંદર કુરબાની લઈ લીધી આપણી. તું બોબડો થઈ ગયો, હું ઓજરો થઈ ગયો અને તું બેરો થઈ ગયો. ભૂરા ભૂરા ભૂરા. અલ્યા યાર, આ બધા તમે મોઢો ફાડો છો પણ અવાજ કેમ નહીં આવતો? એ શું થાય છે? આ હવાનો અવાજ નહીં આવતો. હેલો આ બાજુ. કિસ્તનિયાને કોણ સમજાવે? એ બેરો થઈ ગયો છે. ગુંગો ગુંગો ખાવા ગુંગો નહીં ખાવાનો. ગુંગો ખાવો હાળા ગોબરો થઈ ગયો છે ગુંગો. પદ્યા તું તો કઈ બોલતો જ નહીં યાર, અને કશો હવાનો અવાજ નહીં આવતો. કમ અંધારું થઈ ગયું છે યાર. હા આ બેરાથી બચીને છે. હા કાળો કઈ કાળું અવરું હોબરી લેશે અને આપણને બેને ધોશે. હા. એટલે એક કામ કર, તું આ બાજુ જઈને નકશો ખોર અને હું પેલા સમજાવી હા, નાખું છું હા. મારી તેજ નજરોથી. હા. બરોબર? હા જો પેલાને મેં પેલી બાજુ નકશો ખોરવા મોકલ્યો. અલ્યા મોડામાંથી ખાલી હવા એટલી દાવે છે ને આ બાજુ શું મધરો હોય એમ કરો છો? નકશો હે લખશો લખો. નકશો નકશો. નકશો ખજાનાનો નકશો. હં? એક કામ કર, મેં ભૂરાને પેલી બાજુ મોકલ્યો છે, તું આ બાજુ જા, હું આ બાજુ જઉં છું. નકશો શોધવાનો. નકશો નકશો. પથ્થર. હા હા. અલ્યા આ કારી રાતની અંદર મને નકશો ખોરવા મોકલ્યો. બોલો, એક તો કશું દેખાતું નહીં. ઓય કોણ છે તું? ઉલુલુ. વાલા યા 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 આ કઈ ભાષા? યા યા યા. આ લોકો ચાઇનાથી આવ્યા હોય એવું લાગે છે. આ યો યા. હા, મારે જમવા બમવા નથી આવું. યો યા. અરે આ યાર કઈ ફસાઈ ગયો. નકશો જોયો છે? નકશો નકશો જોયો છે? નકશો મને આ લોકોથી ખતરો લાગે છે. હવે અમને ગમે તેમ મારીને મારે નાસવું પડશે.
આપણી ભાષા તો સમજ્યા, અમારી કઈ ભાષા? લોકો જ્યારનો આ જંગલમાં આવ્યો ને તારનો ગાયન વગાડું જિગ્નેશ કવિરાજનું, પણ વાગતું જ નહીં. લાગે છે ફોન હમો કરાવવો પડશે. ઘેર જઈને તરત જ હમો કરાવી નાખું. મને શું શોધવા મોકલેલો? શું સ્ટાઇલિશ વાર. ગાર નહીં કોણ છો તમે યાર? ગાર નહીં ભાઈ, કોણ છે યાર? કઈ આવી જા ભાઈ. જંપો યાર, તો હેરાન કરવા મળે. કઈ જાવ અરે ભાઈ તમે કૂદો છો પણ કશું બોલતા કેમ નહીં? લાગે છે માઈ નાખ્યા હોય. ભગવા દે ભગવા દે. બચાવ. ભૂરા પેલા જંગલ વાળા મને લાગ્યું. બરો આકાશ મિત્ર ને બૂમ પાડીએ. ચલો આકાશ મિત્ર, આકાશવાણી મિત્ર, અમે હરખા ક્યારે થઈશું? એ નકશો શોધીને પછી ખજાનો શોધીને ખજાનાની પેટીમાંથી જાદુઈ તાકાતનો નકશો શોધીને સપ્તઋષિ મની શોધશો ત્યારે તમે સરખા થશો. અને તમારી પાસે જાદુઈ તાકાત હશે ત્યારે જ તમને સપ્તઋષિ મની મળશે. અલ્યા હાડા ઓનો એકલો અવાજ મને સંભળાય છે. હવે આપણે નકશો શોધવો જ પડશે એવું લાગે છે. લે અહીં બહુ પથરા છે. જો આપણે નકશો ખોર્યા વગર આપણો કોઈ ઉદ્ધાર નહીં. આપણને નકશો મળશે તો જ આપણે હરખા થઈશું. હા એક કામ કરો, ફરીથી નકશો ખોરવા જાઓ. ચાલો ચલો ચલો સાથે જઈએ. આબા અને પેલા આદિવાસીઓથી બચીને રહેજો. આપણે સાથે જ રહીએ. ચલો ચલો. મને લાગે છે આ ત્રણ લોકો આપણો નકશો લેવા આવ્યા છે, એટલે આપણે નકશાની ને રક્ષા કરવી પડશે. હા, મને પણ એવું જ લાગે છે. 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 લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એક વાત ખાસ તમે જાણી લેજો કે રવિવારે 1 વાગે અમારો વિડીયો આવતો હોય છે અને આવતો જ રહેશે. તો જોવાનું ભૂલતા નહીં. નહીં. જય માતાજી. જય માતા.